પાટણ નગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 7માં કોંગ્રેસ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે છત્રીઓ સાથે અનોખો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। શહેર કોંગ્રેસની ટીમ અને મહિલા કાર્યકરોએ બુકડી વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ભાજપ શાસનમાં ગંદા પાણીની સમસ્યા અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસને વિજયી બનાવવા અપીલ કરી હતી। પાટણ નગરપાલિકાની આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીને લઈને પ્રચાર કાર્ય વેગવંતું બન્યું છે। વોર્ડ નંબર 7માં કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। સવારના સમયે આકરા તડકા અને ગરમીથી બચવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાથમાં છત્રીઓ લઈને પ્રચારમાં ઉતર્યા હતા। ખાસ કરીને પ્રચારમાં જોડાયેલી મહિલા કાર્યકરોને ગરમીમાં હાલાકી ન પડે તે માટે વિશેષ છત્રીઓની પણ વ્યવસ્થા કરવામાં આવતા આ પ્રચાર આખા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ બુકડી વિસ્તારના વિવિધ મહોલ્લામાં જઈ સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો હતો। ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓએ ભાજપના શાસન પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે પાટણની જનતા પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી મિક્સ થવાની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન છે। ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર પ્રજાના કામોમાં રસ દાખવવાને બદલે માત્ર કમિશન અને ભ્રષ્ટાચારમાં ધ્યાન આપ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસે પોતાના શાસનકાળ દરમિયાન અમલી બનેલા નગરપાલિકા પ્રજાને દ્વારે જેવા કાર્યક્રમોને યાદ કરી સેવાકીય શાસનનો વાયદો કર્યો હતો। ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી પંચ દ્વારા પ્રચાર માટે ઘણો ઓછો સમય મળ્યો છે। 16 એપ્રિલે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ માત્ર 8 દિવસનો સમય મળ્યો હોવા છતાં કોંગ્રેસ દ્વારા આખા પાટણમાં ઘરે ઘરે પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આકરી ગરમીના કારણે સવારના 9 વાગ્યાથી જ તાપમાન ઊંચું રહેતું હોવાથી કાર્યકરોની સુરક્ષા માટે છત્રીનો ઉપયોગ કરી આ અનોખો છત્રી પ્રચાર પણ હાથ ધરવામાં આવ્યો છે। ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પાયાની સુવિધાઓના મુદ્દે કોંગ્રેસ આ વખતે જનતા પાસે પરિવર્તન માટે મત માંગી રહી છે। નંબર 7ના ચૂંટણી પ્રચાર અર્થે આજે શહેર કોંગ્રેસની ટીમ આખી નીકળી છે। આપ સૌ જાણો છો એ રીતે પાટણ નગરપાલિકાની ચૂંટણી આ વખતે બે મુદ્દા ઉપર લડાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આપ જોઈ શકો છો કે દરેક ઘરે અમે જઈએ છીએ તો પ્રજાની કમ્પ્લેન છે કે ગંદુ પાણી પીવાના પાણીની સાથે મિક્સ થાય છે। પરંતુ જે ભાજપના કોર્પોરેટરો ગઈ વખતે ચૂંટાયા હતા એ લોકોએ પ્રજાના કોઈપણ કામમાં રસ લીધો નથી, માત્ર અને માત્ર કમિશનના પૈસા વેચવા માટે જાહેરમાં લડ્યા છે અને એના કારણે પાટણની પ્રજા હેરાન પરેશાન થઈ છે। અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી એ સેવાકીય વિચારો ધરાવતી પાર્ટી છે। જ્યારે કોંગ્રેસનું શાસન આવ્યું છે નગરપાલિકામાં, ગુજરાતમાં અથવા દેશમાં, ત્યારે હંમેશા પ્રજાલક્ષી કામો કર્યા છે। પાટણની અંદર પણ તમે જોયું તો કોંગ્રેસ જ્યારે નગરપાલિકામાં જીતી હતી ત્યારે નગરપાલિકા પ્રજાના દ્વારે જેવા કાર્યક્રમો કરી અને પ્રજાને હાલાકી ના પડે એના પૂરા પ્રયત્નો થયેલા છે। તો અમે પ્રજાને કહીએ છીએ કે જો તમે આવું શાસન ઈચ્છતા હોય કે તમારી વાત સાંભળે, તમારા પાણીના ગંદા પાણી પીવામાં આવે છે એવા સમસ્યાઓ દૂર થાય, ઉભરાતી ગટરોમાંથી અને ખાડામાંથી તમને મુક્તિ મળે તો કોંગ્રેસને મત આપો। અને જાહેરમાં ભ્રષ્ટાચાર કરે છે અને મીઠાઈના પડીકામાં ભ્રષ્ટાચારના પૈસા ભરીને લે છે એવા ભાજપવાળા તમારી સામે છે, એ પણ વોટ માગવા આવશે। તો તમે એક વિકલ્પ પસંદ કરો કે તમારે કેવું શાસન જોઈએ છે। અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ કે સારું સેવાભાવી શાસન જોઈતું હોય તો કોંગ્રેસને મત આપો। પ્રજા અત્યારે અમારી સાથે છે। અમે જ્યારે પ્રચારમાં જઈએ છીએ ત્યારે પ્રજા એવું કહે છે કે અમે તમારી રાહ જોતા હતા કે હજી સુધી કોંગ્રેસવાળા કેમ આવ્યા નથી, પણ અમે આખા પાટણની અંદર ઘરે ઘરે ફરી રહ્યા છીએ। આ વખતે ચૂંટણી પંચ દ્વારા માત્ર અને માત્ર 8 દિવસનો સમય 16મી તારીખે તમે બધા જાણો છો એ પ્રમાણે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને 26મી તારીખે ચૂંટણી છે। માત્ર 8-9 દિવસનો સમય બધાને મળતો હતો એટલે બધાના ઘરે જવામાં ક્યાંક ઉમેદવારોને તકલીફ પડી છે, પણ આજે પ્રજા કોંગ્રેસના કાર્યકરોની અને કોંગ્રેસના ઉમેદવારોની રાહ જોઈને બેઠી છે અને ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફી મતદાન કરી અને કોંગ્રેસને જીતાડવા માટેની રાહ જોઈને બેઠી છે। અનોખો પ્રચાર શરૂ કર્યો આજે અમે છત્રીઓ એટલા માટે મંગાવી છે કે તમે જુઓ છો કે ગરમી સવારે 9 વાગ્યાથી જ એટલી બધી પડે છે કે સહન ના થાય। અમારી સાથે પ્રચારમાં બહેનો પણ જોડાઈ છે, એટલે ભાઈઓ તો ઠીક છે હવે ટેવાઈ ગયા છે, કામ કરવા નીકળવું જ પડે બધાને, કે પત્રકાર હોય કે કોઈ પણ રિક્ષા ચલાવતા હોય કે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય, પણ બહેનો હંમેશા ઘરકામમાં વધારે જોડાયેલી હોય છે। આજે બહેનો પણ અમારી સાથે છે અને બહેનોને તકલીફ ના પડે એના માટે સ્પેશિયલ છત્રીઓ લાયા છીએ કે તડકો છે વધારે, એટલે અમારી સાથે જે બહેનો પ્રચારમાં જોડાઈ છે એની ચિંતા કરીને અમે આજે છત્રીઓ બધી બહેનોને આપી છે
અને તમે બધા કહો છો છત્રી પ્રચાર થઈ ગયો આજે.